વિધાનસભાના સત્રમાં ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીને ભાજપ કરિયાણા પાર્ટી કહી છે અને આ મામલે તેમણે પ્રહાર પણ કર્યા છે। શું છે સમગ્ર મામલો તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અનેક વખત ગુજરાત વિધાનસભામાં એવા સવાલો ઉપસ્થિત કરતા હોય છે જેને લઈને મંત્રી પોતે પણ જવાબ આપવા માટે ગોથે ચડી જાય અને ફરી વખત આજે તેમણે વિધાનસભાના ગૃહમાં જે પ્રકારના સવાલો પૂછ્યા હતા, સવાલોના મામલે તેમણે જવાબ આપતા કહ્યું છે કે ગુજરાતમાં જે પ્રકારે આ ભાજપ છે તે બજેટમાં કરિયાણામાં આ ગરીબોને જે પ્રકારે અનાજ આપવામાં આવે છે, આ અનાજમાં જે પ્રકારે વિતરણ કરવામાં આવે છે તેમાં અનાજ કરતાં તો વિતરણનો ખર્ચો વધી જાય છે અને તેમણે આ સરકાર છે, આ પાર્ટી છે તેમને કરિયાણા વેચનારી પાર્ટી તરીકે ગણાવી છે અને આ જ મામલે તેમની ટીખણ પણ સાંભળો અને તેમના પ્રહાર પણ સાંભળો। નમસ્કાર મિત્રો, આજે 26મી ફેબ્રુઆરી 2026નો વિધાનસભાના સત્રનો દિવસ અને સહર્ષ ખુશી સાથે જણાવવાનું કે 12 હાથનું ચીભડું અને 14 હાથનું બી, ચીભડા કરતાં મોટું બી, આવો એક જાદુઈ નમૂનો મને જાણવા મળ્યો છે। જોકે હું પહેલેથી જાણતો હતો અને જાણતો હતો એટલે જ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે ચીભડું નાનું અને બી કેમ મોટું છે, તો આજે મને એનો જવાબ મળ્યો છે માનનીય મંત્રી સાહેબ તરફથી। મેં એવું પૂછ્યું હતું કે જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં કેટલા લોકોને કેટલું અનાજ આપવામાં આવે છે ગરીબોને, કેમ કે સરકાર તો કહે છે કે ગુજરાતમાં બહુ વિકાસ થઈ ગયો છે, તેમ છતાંય પાછું અનાજે આપવું પડે છે। મીઠું, તેલ, મરચું સરકાર નથી, કરિયાણાની દુકાન છે અહીં ગુજરાતમાં, ભારતીય જનતા કરિયાણાની દુકાન। કેમ કે સરકારે 30 વર્ષ સુધી વિકાસ કર્યા પછી પણ ગુજરાતની અંદર 35 લાખ કુટુંબો, વ્યક્તિ નહીં, કુટુંબ, 35 લાખ કુટુંબોને 1 કિલો મીઠું, કિલો સિંગતેલ, ચણાની દાળ, ચોખા, ખાંડ, ઘઉં આવું આપવું પડે છે। એટલે આ સરકાર નથી, અહીંયા ગુજરાતની કરિયાણાની દુકાન છે મોટામાં મોટી, હોલસેલર, અને અહીંથી પછી ડિસ્ટ્રીબ્યુટ કરીને નીચે માલ સપ્લાય કરે, વિકાસ નથી। મેં મુદ્દો પૂછ્યો કે ભાઈ જુનાગઢ અને રાજકોટમાં કેટલા લાભાર્થીઓને કેટલી રકમના અનાજનું જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું, તો સરકારે મને આંકડો આપ્યો મહિનાવાર 93,833 લોકોને સરકારી અનાજ વિતરણ કરવા બદલ દુકાનદારને 1,03,82,000 રૂપિયાનું પેમેન્ટ ચૂક્યું। હવે માલ ચૂક્યો કોડીનો અને કિંમત આપી કરોડો। જુનાગઢ અને રાજકોટની અંદર છેલ્લા 2 વર્ષમાં 2024ના વર્ષમાં દુકાનમાંથી સરકારી અનાજ વેચવા બદલ 11,37,47,077 રૂપિયાનું કમિશન દુકાન તરફ ચૂકવવામાં આવ્યું ખાલી જુનાગઢમાં। રાજકોટમાં 2024માં 15,89,14,172 રૂપિયા અંદાજિત એ દુકાનદારોને ચૂકવા, ગરીબોને નહીં। અને એવી રીતે વર્ષ 2025માં ગયા વર્ષે રાજકોટ આખા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ વિતરણ કરવા પેટે દુકાનદારોને 15,68,27,144 રૂપિયા ચૂકવ્યા। અને આમ જો કુલ ગણીએ માત્ર રાજકોટ અને જુનાગઢ 2 જ જિલ્લામાં છેલ્લા માત્ર 2 વર્ષમાં 50 કરોડ કરતા પણ 52 કરોડ કરતા પણ વધારે રૂપિયા માત્ર કમિશન પાછળ ચૂકવવામાં આવ્યા। ગરીબોને 1 કિલો મીઠું આપવાનો ખર્ચો 52 કરોડ રૂપિયા ગણાય, અથવા 1 કિલો તેલ, અથવા 5 કિલો ઘઉં, અથવા 10 કિલો ચોખા, 5 કિલો અનાજ ચૂકવવાનો ખર્ચો ખાલી 2 જિલ્લાનો 52 થી 55 કરોડ આવ્યો, તો આખા ગુજરાતમાં ખર્ચો કેટલો હશે? તો મારું તો ગુજરાતની કરિયાણાની સરકારને એટલી જ વિનંતી છે કે ભાઈ તો પછી હવે રોકડા દેવાનું ચાલુ કરો ને, આ 55 કરોડ જે છે એ ગરીબોને કેશ આપવાનું ચાલુ કરો। ઘઉં, ચોખા એને જ્યાંથી જે કિંમતના લેવા હોય લઈ લે, સારી ક્વોલિટીના તો મળે, સડેલું મીઠું, સડેલા ચોખા, હલકી ક્વોલિટીના તેલ, ખરાબ ગુણવત્તાની ખાંડ, આ બધું આપવામાં આવે છે ગરીબોને, અને બદલામાં કરોડો અબજો રૂપિયા ગોડાઉન વાળાને ચૂકવે, ટ્રક વાળાને ચૂકવે, દુકાનદારોને ચૂકવે। એનો અર્થ એ થયો કે 12 હાથનું ચીભડું અને 14 હાથનું બી,
1 કિલો મીઠું દેવાનું રકમ આવે 5 રૂપિયા અને એને દેવાનો ખર્ચો 15 રૂપિયા. આ કયા પ્રકારની વાત છે? જ્યારે હમણાં થોડાક દિવસ પહેલા નાણામંત્રીશ્રીએ બજેટ રજૂ કર્યું ત્યારે એમણે કીધું હતું કે અમારી સરકાર ગરીબો માટે આટલું આપે છે, આટલા 1000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી, એવું એમણે કીધું. પણ મારે આજે કેટલા દુઃખ સાથે કહેવું પડે કે આટલા 1000 કરોડ રૂપિયા જે ફાળવા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને, એમાંથી મોટા ભાગના રૂપિયા તો કમિશન પાછળ, ગોડાઉનનો ખર્ચો, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો, લાઇટ બિલનો ખર્ચો, ડિસ્ટ્રીબ્યુશન ચેનલ ઊભી કરવાનો ખર્ચો, દુકાનદારોને કમિશન આપવાનો ખર્ચો, કોમ્પ્યુટરનો, ઇન્ટરનેટનો. 100 રૂપિયા સરકારે ગરીબો માટે ફાળવા હોય તો 70 રૂપિયા તો આવા ખર્ચામાં છે, 30 રૂપિયાનું મીઠું આપે છે. તો તે દિવસે પણ મેં કીધું હતું કે આ ગુજરાતની સરકારનું બજેટ નથી, આ કરિયાણાની દુકાનનું કાર્ડ છે. સરકારે 30-30 વર્ષ સુધી મીઠું આપવું પડે. એનો અર્થ એ થયો કે લોકોના ખિસ્સામાં મીઠાનો વેત નથી રહ્યો. હવે દરિયો આખો ગુજરાતના કાંઠે છે, મીઠું જોઈએ એટલું પાકે છે પણ લોકો નથી લઈ શકતા. આજે 26મી ફેબ્રુઆરીએ મારો એક પ્રશ્ન હતો અનુક્રમ નંબર 3 ઉપરની પ્રાથમિકતામાં. મોટા શહેરોનો બહુ જ ગંભીર મુદ્દો આજે વિધાનસભા સુધી પહોંચાડવાની કોશિશ કરી. જોકે સમયના અભાવે બધી જ ચર્ચા ત્યાં નથી થઈ શકી, એટલે હું મીડિયાના માધ્યમથી લોકોનું ધ્યાન દોરું. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.